હવે અઠવાડિયાથી ખાધું નહોતું. ખાવ એટલે લાળ નહોતી ને અંદર લાળ ન પડે એટલે મોઢામાં નાખો ને ગોળ ગોળ ફરે, પણ લાળ ન પડે એટલે પછી અંદર જાય નહીં. એટલે પાછું કાઢ્યું બધું. મેં કીધું મને ખવાતું નથી. અને અહીંયા આવીને સૂતી. ત્યાંથી ફોન આવ્યો ડૉક્ટરનો કે જલ્દી દાખલ કરો. હવે મારે ઓલું CGSમાં તો પછી સાલમાં પૂછ્યું. અહીંયા સુધી દર્દી પહોંચે એવું લાગતું નથી, રિપોર્ટ ના પાડે છે. 10 ડૉક્ટરને ફોન કર્યો, ત્યાં પહોંચી ગયા, ICUમાં દાખલ કરી. 3 દીમાં ઠાકોરજીએ મારવાવાળો કરતાં જીવાડવાવાળો મહાન છે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. હવે જો ના ગયા હોત તો એ દિવસ છેલ્લો જ હતો. પણ મારે આ એ કહેવું છે કે જ્યારે તમે સાવ હારી જાઓ, સાવ નાસીપાસ થઈ જાઓ, ત્યારે આ કંઈક એવી લીલા કરે છે ને કે તમારી બધી હાર જીતમાં પલટાઈ જાય. મને બધા એ જ કહે છે કે પહેલાં જેવા થઈ ગયા, પણ પહેલાં જેવો કરવાવાળો પેલો મારા ઘરમાં બિરાજે છે. બીજા કોઈનું સામર્થ્ય નથી મારા વાલા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જ્યાં સુધી આપણી ગોદમાં ખેલવું હશે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત આપણું કશુંય બગાડી શકવાની નથી. અને ઠાકોરજીને હાથ પકડીને લઈ જવા હશે ત્યારે ડૉક્ટર કે એના બાપના બાપ કોઈ આપણને બચાવી શકવાનું નથી. હવે અહીંયા વાત કરે છે કે પુષ્ટિ માર્ગ એ સિદ્ધાંત તે વિજય જગત મેં હોય. 2 દાખલા છે, રાણા વ્યાસ અને મુકુંદાસ. આ વાર્તા 84-252ની જ બધાય જાણે છે, એટલે મારે કાંઈ આખી વાર્તા નથી કરવી. રાણા વ્યાસ ગોધરાના, એ વલ્લભના બેઠકજી ઉપર છે, બધાએ દર્શન કર્યા છે. તમને લોકોને આમ ગરમીને એવું થાય છે, આમ બેચેની ને એવું આમ. તો હવે રાણા વ્યાસ એટલા બધા જ્ઞાની, એ જ્યાં ગોધરામાં ગુજરાતમાં શાસ્ત્રાર્થ કરે જીતી જાય. વાહ 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 વાહ. વાર્તા એમની 2-3 કલાકની સુંદર છે, પણ 84 વૈષ્ણવની વાર્તા આપણે કરી ત્યારે એમનું વિવરણ કર્યું છે, એટલે અત્યારે કરતા નથી. હવે માણસ બધે જીતે ને એટલે અભિમાન આવે, અને ઠાકોરજીને સૌથી વધુ ના ગમતું હોય તો અભિમાન, ક્લેશ અને ધુમાડો. એને એમ જો હવે હું તો બહુ હોશિયાર, હવે કાશીના પંડિતોને હરાવું. પહોંચી ગયા કાશી. હવે કાશીના પંડિતો પાસે અહીંયા ઊભો રહી શકે? હારી ગયા. માણસ હારે ને એટલે નામોસીની બીક લાગે. અરર, હવે મારા ગામમાં જઈને હું જવાબ દઈશ? આવ્યા ગંગા કિનારે, પ્રાણ આપી દો. ગંગા કિનારે આવી, આ બધા આઘા પાછા થાય ને એટલે પડું ગંગાજીમાં અને આપઘાત કરી લો. ત્યાં વલ્લભ બિરાજતા હતા, અને એ દમલાજીને કહેતા, દમલા, જે કોઈ વગર મોતે આપઘાત કરે ને એનો 7 ભાવમાં ઉદ્ધાર નથી થતો. આ રાણા વ્યાસે સાંભળ્યું, ચરણ પકડી લીધા. નાથ મારો ઉદ્ધાર કરો. બ્રહ્મ સંબંધ દીધો, ચતુશ્લોકી સંભળાવી. હવે શાસ્ત્રાર્થ કર. પુષ્ટિ માર્ગ કે સિદ્ધાંત તે વિજય જગત મેં હોય. સિદ્ધાંત કયો આપ્યો વલ્લભે? પુષ્ટિ માર્ગનો. ભાગવત વલ્લભ જે કહે ને એ પ્રમાણે જીત જ થાય ને. હવે આમાં ક્યાં 4 વેદ ભણ્યો એ, છતાં એ જીતી ગયા. મુકુંદાસ કાશીમાં રહેતા, હવે ત્યાં બધા જ સર્વજ્ઞ,
સર્વજ્ઞ ન કહે, સર્વજ્ઞ પ્રભુ ને વલ્લભ સિવાય કોઈને ગુસાઈ જાય. જ્ઞાની એને એવું, કાશીમાં બધા પંડિતોને એવું કે અમને જ્ઞાન ઘણું. તો મુકુંદાસ રોજ ઘરે, બ્રાહ્મણ રોજ આવીને કે અમારી કથા સાંભળવા આવતા હતો, ઘરે બેઠા રહ્યો છે, આને આઠે એમની સેવા, આવીશ. વળી થોડાક દી થાય ને બીજા આવે, અહીં બેઠા રહ્યો છો, કથા સાંભળવા આવડતા, આવીશ. વળી થોડા દિવસ થાય, મુકુંદાસ ચોપાટ ખેલતા હતા, અહીંયા ચોપાટ ખેલો છો, કથા સાંભળવા આવડતા. મુકુંદાસ કે તમારી ને અમારી કથા જુદી. એ કે હે, ભાગવત બધા એના જુદા થોડા હોય? એ કે હા, અમારું જુદું, અમારા વલ્લભનું. ગંગા કિનારે ગયા, સ્નાનમાં કરતાં કરતાં અંદર ગંગાજીમાં એક શ્લોક ઓલા બધાને સંભળાયો. નો ટાઈમ લિમિટ, સમયની મર્યાદા જ નહીં. ઓલા બધા તન્મય થઈ ગયા. આવું ભાગવત, આવા એના ભાવાર્થ. કારણ કે વલ્લભે 7 રીતે કર્યા હતા: અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, ભાગવતાર્થ, શાસ્ત્રાર્થ. 2 હાથ જોડ્યા. હવે ખબર પડી કે તમે અમારું ભાગવત સાંભળવા કેમ નહોતા આવતા. પુષ્ટિ માર્ગ કે સિદ્ધાંત તે જગ મેં વિજય હોય. આ મારો સાક્ષાત વલ્લભ. આ બધી સાખીઓ છે ને મારા વાલા, એમાં જે ભર્યું છે ને, આ 100 સાખીઓ આખી જિંદગી વર્ણન કરે રાખીએ ને, બીજું કાંઈ ન કરવું પડે. પણ સમયનો અભાવ. 98મી સાખીને અહીંયા વિરામ આપીએ. કાલે 99. બોલો હરિરાય મહાપ્રભુજી. ઓ બાપા, હરિરાય વાંગ મુક્તાવલે. ન સ્વાર્થે મુક્ત કૃષ્ણાય સમર્પિત નિશ્ચય. ગુજરાતી. અર્ધભુક્ત એટલે જે પદાર્થ આપણા ઘરમાં હોય, જેમ કે ફળ, ફૂલ, વસ્ત્ર વગેરે, તેમાંથી થોડો ભાગ પોતાના વપરાશમાં લીધેલો હોય તો એ બાકી વધેલો ભાગ અર્ધભુક્ત પદાર્થ સદાનંદ શ્રી કૃષ્ણને કદાપી સમર્પવો નહીં. સામીભુક્ત આવે છે ને, અર્ધભુક્ત એટલે આપણે ખાધેલું નહીં. આ મારું વધ્યું એ ઠાકોરજીનું ના. એક બેન સાડી લઈ આવ્યા ને, તો એમાંથી એને બ્લાઉઝ કઢાવ્યું. એટલે ઓલા દરજીએ કીધું, એ કે હવે તમે જાડા થઈ ગયા છે, એટલે હવે આમાં બ્લાઉઝ નહીં થાય. મને એક બેને કહ્યું તો, મારો પોતાનો અનુભવ નથી. એટલે એણે જે બેન ઠાકોરજીના વસ્ત્ર સીવતા હતા ને, એને ઘરે ગયા. એ કે આમાં બ્લાઉઝ થાય એવું નથી ને, આમે વૈધું જ પડ્યું છે. તો ઠાકોરજીની પીછવાય ખંડવાત વસ્ત્ર. ઓલા બેન ભગવતી હતા દરજી. એ કે તમે કેમ આવું કહો છો? એ કે કેમ? સાડીમાંથી કઢાયું બ્લાઉઝ કોના માટે? એ કે મારા માટે, પણ હું જાડી થઈ ગઈ નથી થતી. દરજીએ ના પાડી. તો આ વધેલું નાખું ક્યાં? તો કે વધેલું તમારે પ્રભુમાં નાખવાનું. તમે પહેલેથી સાડીમાંથી કઢાવીને કીધું હોય મારે બ્લાઉઝ નથી કરાવવું, મારા પ્રભુ માટેનું, તો પ્રભુ અંગીકાર કરે. એ કે ભાઈ તારાને મારા સિવાય છે કોને ખબર? કેમ પ્રભુને નથી ખબર? તો તાર કર દે. ઓલી કે તમારી ઈચ્છા. એ પૈસા લેતા નહોતા, એ બેન સેવા જ કરતા હતા. કરી દીધું. ઘરે લઈ આવ્યા.
એટલે એ બેન નીચે નહોતા બેસી શકતા, ખુરશીમાં બેસીને બધું બદલાવે. એટલે પીછવાઈને બદલાવવાનું હોય ને ત્યારે એના વરને કહે એટલી સેવા તમારી, મારાથી નીચે નથી બેસાતું. એ કે સારું લાવ. પીછવાઈને ખંડપાઠને લીધું. હવે એના વરે દાઢી કરીને નાઈને આવ્યા હતા, પણ દાઢી કરતાં કરતાં ઓલું વાગી ગયું હતું, એટલે લોહી નીકળ્યું હતું બધું. એટલે પીછવાઈ બદલાવા ગયા તો આમ કરીને આમ કરવા ગયો તો ઓલો લોહી હતું ને પીછવાઈ ઉપર પડ્યું. ઓલા ભાઈ કે દમી આ ધોવાશે? એ શું ધોવાશે? એ કે જો ઓરો ધોયરા થોડા ધરાવાય ઠાકોરજીને, મારી નવી નવી પીછવાઈને બધું બગાડ્યું, આખો સેટ ગયો. એ કે એકલી પીછવાઈ, એ કે હજી કાઢવા અંદરથી કાઢ્યું ત્યાં સારું મૂકી દઉં એક બાજુ. ઓલા બેનને તરત સ્ટ્રાઇક થયો કે આ વસ્તુ વધારાની હતી, એમાંથી મેં કરાવ્યું હતું. ઓલા બેને મને ચેતવી પણ ખરી, પણ હું માની નહીં. પણ મારા પ્રભુ આવું વધારાનો અંગીકાર આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરતા નથી ને નથી જ. ઘણીવાર અહીંયા અમે જઈએ ને દર્શન કરવા તો લારીએથી બધા કેળા લઈએ ને સફરજન લઈએ ને કેરીસી. મારા જ નસીબ ખરાબ, હું જેવી નીકળું ચાલવા જાઉં એટલે પછી મંદિર રસ્તામાં આવે કોઈ દિવસ, એટલે બધા કહેલા બેન એકાદું કીર્તન, હા મારવાલા, મારા હાથમાં થમાવે. એ કે માતાજીને ધરીને આવ્યા તો આ એક કેરી વધી જ પધરાવતા જાઉં ને અમારે મોડું થાય છે. મેં તમે પધરાઈ આવો જાઓ. મને કે કેમ? મેં મારા હાથ નથી હારા, આપણે હું કામ કહીએ? હવે અંગીકાર પ્રભુ કરે મારા વાલા? ના કરે. પાછો અન્ય માર્ગી હોય, ગળામાં કંઠી નહીં. અમે બધા ભગવાનમાં માનીએ એલા બેન, હારું હારું મારા વાલા. આજે જેવું થયું, સવારે તમે આવ્યા ને મને જય શ્રી કૃષ્ણ કરવા, ઓલા બધા ઊભા હતા, તમે સાંભળતા હશો, હતા મુકુંદ દાદા. એટલે મેં કીધું જેને ઘર ઠાકોરજી બિરાજતા હોય ને હાલો એને બધાને ભેટીએ. એટલે એના ઘરે એના માથે બિરાજતા એના ઠાકોરજી અને મારા માથે બિરાજતા મારા ઠાકોરજી, બે સ્વરૂપ ભેગા થાય અને ઉભય સ્વરૂપમાંથી મારો વલ્લભ, એટલે બધાએ આપણે, એટલે મેં કીધું અહીં આવો. ધીમેકથી પૂછ્યું ઠાકોરજી બિરાજે છે? અરે પાકી સેવા છીલાબેન. મેં તો હે મારા વાલા, મેં કોને પુષ્ટ નથી કરાવ્યા. રીખું તમે માનશો ને 20માંથી 5 કે 6 જણાએ પુષ્ટ કરાવેલા. અને કારણ એવા આપે, દીકરીવાળું ઘર ટાઈમમાં થતી હોય. મેં તમને કેટલા વર્ષ? મને કે 76. મેં તો તમારી દીકરીઓ પૈણી નથી, પણ આવે જાય તો ખરી ને, વરસમાં એકવાર આવે એમાં ઠાકોરજી પુષ્ટ નહીં કરાવવાના. માણસને બાનું કાઢવું પડે છે, પણ અંત સમય આવે ને મૃત્યુમાં કોઈ બાનું ચાલતું નથી. લીલામાં જવામાં તમારે અબજો રૂપિયા હોય ને, ઠાકોરજીને એમ કહો લે મારવાલા બધુંય તારામાં, થોડાક દી જીવા દે. ઠાકોરજી કે હાલ આગળ હાલ. વળી કોઈ શું કહે? એટલે બેન પછી આપણે હચવાય નહીં. મેં તમે 2 જ જણા ને? મને ક્યાં? મેં કેમ હચવાય નહીં? એટલે ક્યાંક હાથ આડોવડો વળી. મેં તો પ્રભુ એટલો નવરો નથી તમારો દોષ જોવા બેઠો નથી. આજે 20માંથી ને 15 ને બરાબર, પણ જેને ના પધરાવા હોય ને એને મારે થૂક જ ઉડાડવાનું થાય. તો કહે છે કે અર્ધભુક્ત પ્રભુને ક્યારેય ધરાય નહીં. એવો નિશ્ચય કરવામાં આવ્યો.
શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દેવના દેવ શ્રી ઠાકોરજીને અર્ધભુક્ત કદાપી સમર્પણ કરવું નહીં. આ ઉપરથી પ્રભુને અર્ધભુક્ત ધરવાની હરિરાયજીએ ના કહી તેમાં જે મુખ્ય કારણ છે તે સહજમાં જ સમજાઈ જાય છે. બોલો વલ્લભાધીશ કી.